નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે, જે ધોરણ 12નું ત્રીજું ચેપ્ટર છે, માનવ પ્રજનન અથવા માનવીમાં પ્રજનન, એના પરનો ત્રીજો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના આપણે 2 લેક્ચરો જોઈ ગયા છીએ, જેમાં પહેલા લેક્ચરની અંદર આપણે ઘણી બધી બેઝિક માહિતીઓની વાત કરી હતી, જ્યારે બીજા લેક્ચરની અંદર આપણે નર પ્રજનન તંત્રના અભ્યાસની શરૂઆત કરી હતી, જેની અંદર આપણે પ્રાથમિક નર પ્રજનન અંગ કે જે શુક્રપિંડ છે, કે જેની એક જોડ નર પ્રાણીના શરીરની અંદર આવેલી હોય છે, એના અભ્યાસથી આપણે આપણા જે બીજા લેક્ચર છે એની અંદર વાત શરૂ કરી હતી. અને આપણે શુક્રપિંડની રચનાના ઘણા બધા ભાગોનો અભ્યાસ આપણે કર્યો હતો. તો ત્યાંથી જ આપણે પાછા લેક્ચરને થોડુંક રિકોલ કરી, આપણે જે આગળના લેક્ચરમાં ભણી ગયા છીએ એની જે માહિતી છે એને થોડીક રિકોલ કરી અને આજનો લેક્ચર છે એને કન્ટિન્યુ કરીએ, જે ગયો લેક્ચર છે એની સાથે. ચલો તો લેક્ચરની શરૂઆત કરીએ. આપણે જાણીએ છીએ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. આપણે પહેલા દિવસ અથવા પહેલા લેક્ચરથી તમને કહેતા આવીએ છીએ કે આ ચેપ્ટર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આની અંદર ઘણી બધી એક્સ્ટ્રા માહિતીઓ વિશે પણ આપણે વાત કરવાના છીએ. અને મોસ્ટલી આ ચેપ્ટરની અંદર આપણે તમને આકૃતિ અથવા ડાયાગ્રામ ઉપર મોટાભાગની વાત છે એ કરવાના છીએ, કે જેથી કરીને આપણને જે કન્સેપ્ટ હોય આખો એ મગજની અંદર ક્લિયર બેસી જાય. બરાબર, એક વખત કન્સેપ્ટ આપણને કોઈ પણ ટોપિકનો મગજની અંદર ક્લિયર બેસી જાય ને, પછી એ ટોપિકને સમજવો અઘરો રહેતો નથી. બરાબર, તો ચલો આપણે આગળ વધીએ લેક્ચરની અંદર. તો આજના લેક્ચરની શરૂઆતમાં આપણે જે ગઈકાલે અભ્યાસ કરી ગયા એને પહેલાં જોઈએ. તો સૌથી પહેલાં અહીંયા તમારી સામે એક ડાયાગ્રામ છે એ આપણે મૂક્યો છે, જે ડાયાગ્રામને આપણે ગઈકાલે પણ જોઈ ગયા હતા. બરાબર, તો આ ડાયાગ્રામ શેનો છે? તો આ ડાયાગ્રામ પ્રાથમિક નર પ્રજનન અંગ, કે જેને આપણે શુક્રપિંડ કહીએ છીએ, એનો ડાયાગ્રામ છે. ગઈકાલે આપણે જોઈ ગયા હતા કે ભાઈ નર પ્રાણીની અંદર એક જોડ શુક્રપિંડની આવેલી હોય છે. શુક્રપિંડ ઉદર ગુહાની બહારની બાજુએ કોથળી જેવી રચના, જેને વૃષણ કોથળી તરીકે ઓળખવામાં આવે, જે અહીં આકૃતિની અંદર તમને દેખાય છે. આ જે છે એ વૃષણ કોથળી છે. જમણું શુક્રપિંડ સહેજ નીચે હોય, ડાબું શુક્રપિંડ સહેજ ઉપર હોય. બીજી વાત, અંડાકાર હશે, 2 થી 3 સેન્ટીમીટર પહોળાઈ ધરાવે, 4 થી 5 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે. આ બધી બેઝિક માહિતીઓ છે એ આપણે ગઈકાલે શુક્રપિંડ માટે જોઈ ગયા છીએ. બરાબર, બીજી વાત કે શુક્રપિંડ જ્યારે વૃષણ કોથળીમાં ઉતરી આવે પછી ઉદર ગુહાનું એક જોડાણ છે એ શુક્રપિંડ પર રહેતું હોય, જેને આપણે સ્પર્મેટિડ કોડ અથવા શુક્રપિંડીય દંડ કહેતા હતા, જેની રચનામાં ચેતાઓ આવેલી હતી. બરાબર, જેની રચનામાં રુધિરવાહિની તરીકે શુક્રપિંડ ધમની, શુક્રપિંડ શિરા વગેરે આવેલ હતી. તો આ બધી બાબતો વિશે ગઈકાલે આપણે વાત કરી ગયા હતા. બીજું, આજે આકૃતિ આપણે એક કારણથી પણ રાખી છે કે ગઈકાલે આપણે તમને જે આકૃતિઓ મૂકી હતી લેક્ચરમાં, એની અંદર જે લેબલિંગ હતું, જે નામ નિદર્શન હતું, એ ઇંગ્લિશની અંદર હતું, કે જે આપણને સમજવા માટે થોડુંક અઘરું પડે. તો આજના ડાયાગ્રામમાં આપણે એ નામ નિદર્શનને ગુજરાતીમાં કરી દીધું છે. જુઓ, શુક્રપિંડ લખ્યું છે, વૃષણ કોથળી છે, આ જે છે એ નલિકા શુક્રવાહિની છે, શુક્રપિંડીય દંડ અથવા સ્પર્મેટિડ કોડ છે. આ શુક્રપિંડ પર આવેલી નલિકા, જેને અધિવૃષણ નલિકા તરીકે ઓળખવામાં આવે. તો એ બધું લેબલિંગ છે એ આજે આપણે ગુજરાતીમાં કરી દીધું છે, જેથી કરીને આપણને સમજવામાં સરળતા રહે. તો મતલબ ગઈકાલે આપણે શુક્રપિંડનો અભ્યાસ કર્યો, તો પછી આપણે શુક્રપિંડની આંતરિક રચનામાં ગયા હતા. તો આપણે શુક્રપિંડની આંતરિક રચનાને ફરી પાછી એક વખત રિકોલ કરી લઈએ, એક વખત તાજું કરી લઈએ કે ભાઈ શુક્રપિંડની આંતરિક રચનામાં આપણે કઈ બાબતનો અભ્યાસ કર્યો હતો. ચલો જોઈએ કે શુક્રપિંડની આંતરિક રચનામાં આપણે કઈ બાબતનો અભ્યાસ કર્યો હતો. તો આપણે બધા જાણીએ છીએ, આપણી સામે જે ડાયાગ્રામ છે એ ડાયાગ્રામ શેનો છે? તો એ શુક્રપિંડનો ડાયાગ્રામ છે.
કે જે શુક્રપિંડનો આડો છેદ કે ઊભો છેદ, આપણે શુક્રપિંડનો ઊભો છેદ કહી શકીએ, જેની અંદર શુક્રપિંડની રચના છે એ આપણને ક્લિયર દેખાય છે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ શુક્રપિંડ છે એ બહારની બાજુએથી 3 સ્તરોથી આવૃત હતું. ગઈકાલે આપણે જોઈ ગયા છીએ ટ્યુનિકા આલ્બુજિનિયા, જેમાં સૌથી અગત્યનું હતું. એ સિવાયના 2 સ્તરોની આપણે વાત કરીએ તો પહેલું સ્તર હતું એ ટ્યુનિકા વેજિનાલિસ હતું, બીજું સ્તર જે હતું એ ટ્યુનિકા વાસ્ક્યુલોસા હતું. તો આ પ્રકારના આવરણો છે એનાથી શુક્રપિંડ છે એ ઘેરાયેલું હતું. આપણે ખાસ જે ગઈકાલે વાત કરી હતી શુક્રપિંડની આંતરિક રચનાની. તો આપણે ફરી પાછા એને રિકોલ કરીએ તો આપણે એવું જોયું હતું કે ભાઈ શુક્રપિંડની આંતરિક રચનામાં આ પ્રકારના ખંડો છે એ તમને જોવા મળે છે. અને દરેક શુક્રપિંડની રચનામાં કેટલા ખંડો હશે? તો ભાઈ લગભગ 250 જેટલા ખંડો હશે દરેક શુક્રપિંડની અંદર. અને દરેક ખંડને આપણે શું કહેતા હતા? તો ભાઈ દરેક ખંડને આપણે કહેતા હતા શુક્રપિંડીય ખંડિકા. તો દરેક શુક્રપિંડની અંદર 250 જેટલી શુક્રપિંડીય ખંડિકા આવેલી હતી, જે અહીંયા તમને દેખાય છે. આ બધી જ શુક્રપિંડીય ખંડિકા છે એ શુક્રપિંડની રચનામાં તમે જોઈ શકો છો. બીજું, શુક્રપિંડીય ખંડિકા કોના કારણે પડતી હતી? તો એક આવરણની આપણે વાત કરી હતી. સૌથી અગત્યનું આવરણ છે ટ્યુનિકા આલ્બુજિનિયા. તો એ ટ્યુનિકા આલ્બુજિનિયા છે એ શુક્રપિંડની અંદર તરફ વૃદ્ધિ પામતું હતું, જેના પરિણામ સ્વરૂપે શુક્રપિંડ છે એ અનેક નાના નાના ખંડોમાં ડિવાઈડ થતું હતું, જે દરેક ખંડને આપણે શુક્રપિંડીય ખંડિકા તરીકે ઓળખતા હતા. તો ગઈકાલે આપણે શુક્રપિંડીય ખંડિકાની વાત કરી હતી. એ સિવાય બીજું આપણે શું જોયું હતું? તો શુક્રપિંડીય ખંડિકાની અંદર કોઈ એક રચનાનો આપણે અભ્યાસ કર્યો હતો. કઈ રચના હતી? તો યાદ કરો, એને આપણે શુક્રોત્પાદક નલિકા કહેતા હતા. કે ભાઈ શુક્રપિંડીય ખંડિકાની અંદર અતિ ગૂંચળામય રીતે ગોઠવાયેલી નલિકાઓ છે એ આવેલી હોય. આ ગૂંચળામય રીતે ગોઠવાયેલી નલિકાને આપણે શું કહેતા હતા? તો ભાઈ એને આપણે શુક્રોત્પાદક નલિકા તરીકે ઓળખાવતા હતા. યાદ કરો, દરેક શુક્રપિંડીય ખંડિકામાં શુક્રોત્પાદક નલિકાની સંખ્યા કેટલી હતી? તો ભાઈ 1 થી લઈ અને 3 જેટલી શુક્રોત્પાદક નલિકા દરેક શુક્રપિંડીય ખંડિકાની અંદર આવેલી હતી. જો અહીંયા આકૃતિમાં પણ તમને સ્પષ્ટ દેખાય છે, દરેક શુક્રપિંડીય ખંડિકામાં આ પ્રકારની નલિકાઓ છે એ તમને દેખાય છે. આ દરેક નલિકા છે એ શું છે? એ શુક્રોત્પાદક નલિકા છે. તો શુક્રપિંડની અંદર ખંડિકા, શુક્રપિંડીય ખંડિકાની અંદર શુક્રોત્પાદક નલિકા. તો અહીંયા સુધીનો ગઈકાલે આપણે અભ્યાસ કર્યો હતો. હવે શુક્રોત્પાદક નલિકાનો બહારથી આપણે અભ્યાસ નહોતો કર્યો, કેમ કે શુક્રોત્પાદક નલિકા છે એ શુક્રપિંડનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. શુક્રપિંડ દ્વારા જે કાર્ય થાય છે એમાંનું મોટા ભાગનું કામ છે એ શુક્રોત્પાદક નલિકામાં થાય છે. લાઈક શુક્રપિંડ છે એ શુક્રકોષોનું નિર્માણ કરે છે. તો શુક્રપિંડનો એવો કયો ભાગ છે કે જે શુક્રકોષનું નિર્માણ કરે છે? તો આપણા મગજમાં સીધું આવે એ ભાગ છે એને આપણે શુક્રોત્પાદક નલિકા કહીએ છીએ. તો આપણે શુક્રોત્પાદક નલિકાની આંતરિક રચનાનો અભ્યાસ પણ કર્યો હતો. ચલો એને પણ એક વખત રિકોલ કરી લઈએ. તો આગળની આકૃતિ આપણી છે શુક્રોત્પાદક નલિકા. હવેનો આ શુક્રોત્પાદક નલિકા છે ને એની તમને દિવાલ દેખાય છે, બરાબર. અહીંયા આપણને થોડુંક કન્ફ્યુઝન થાય એવું છે કે ભાઈ આ નલિકા કઈ રીતે છે. તો બાજુમાં આપણે તમને એક નલિકા દોરી દઈએ. ભાઈ સમજો, આ એક નલિકા છે. આ શું છે? એક નલિકા છે. એટલે આ નલિકા, માનો આ પ્રકારની એક નલિકા છે, એની અંદર તરફ અવકાશ આવેલો છે, બરાબર. હવે આ જે તમને દેખાય છે આ ભાગ, આ પોર્શન જે અહીંયા બાજુમાં તમને દેખાય છે એ કઈ રીતે નલિકાનો છેદ છે? તો એ અહીંયાથી આવી રીતે છે નલિકાનો છેદ. આ ટુકડો છે એ તમને દેખાય છે, બરાબર. એટલે એની અંદર તરફ, મતલબ અહીંયા શું આવેલું હશે? તો અહીંયા આ અવકાશ આવેલો હશે, નળીનો અંદરનો અવકાશ છે એ આવેલો હશે. અને આ પોર્શન અહીંયાથી અહીંયા સુધીનો શું છે? તો એ શુક્રોત્પાદક નલિકાની દિવાલ છે, બરાબર. તો હવે આપણે ક્લિયર છીએ. હવે શુક્રોત્પાદક નલિકાની દિવાલની રચનામાં શું આવેલું હતું એનો અભ્યાસ કરીએ.
તો આપણે જોયું હતું કે શુક્રોત્પાદક નલિકાની દિવાલની રચનામાં બે અગત્યના કોષો છે આવેલા હતા. શુક્રોત્પાદક નલિકાની દિવાલની રચનામાં બે અગત્યના કોષો આવેલા હતા. પહેલા કોષો હતા જનન અધિચ્છદના કોષો, જે અહીંયા છે. જનન અધિચ્છદના કોષો જે આપણું જે બાર છે એની નીચે સેજ આવેલા છે, પણ છતાંય આપણને વચાય છે, દેખાય છે કે જનન અધિચ્છદ સ્તરના કોષો. બરાબર. હવે આ જે નીચેનું સૌથી સ્તર દેખાય છે, આને શું કહેવાનું છે? ગઈકાલે પણ મેં તમને કીધું હતું, આ જે છે એ જનન અધિચ્છદના કોષો નથી. આ જે છે એ આધારક કોષો છે, બેઝલ મેમ્બ્રેન છે, જેના પર શુક્રોત્પાદક નલિકાની દિવાલના કોષો ગોઠવાયેલા છે, એટલે એને ગણતરીમાં નથી લેવાનું. તો મતલબ જનન અધિચ્છદના કોષો ક્યાં છે? તો ભાઈ જનન અધિચ્છદના કોષો આપણે તમને માર્ક કરીને બતાવીએ. આ જે આખું સ્તર દેખાય છે, આ જનન અધિચ્છદના કોષો છે. આ આખું જનન અધિચ્છદનું સ્તર છે. બરાબર. નોર્મલી કેટલા હોય? અહીંયા તમને આકૃતિમાં એક જ દેખાડ્યું છે, પણ નોર્મલી 4 થી 8 કોષોના સ્તરથી જનન અધિચ્છદ સ્તર છે એ શુક્રોત્પાદક નલિકાની દિવાલના બંધારણમાં આવેલું હોય. હવે એ જે નીચેનું સ્તર છે એ તો દેખાય, એની ઉપર જે કોષો આવેલા છે એ શું છે? તો જનન અધિચ્છદના કોષોનું કામ શું છે? તો આપણે ગઈકાલે વાત કરતા હતા શુક્રકોષોને બનાવવાનું. તો સીધા જનન અધિચ્છદના કોષોમાંથી સીધા શુક્રકોષો નહીં બની જાય, પણ પહેલાં જનન અધિચ્છદના કોષો જે હશે એની અંદર કોષ વિભાજન થઈ અને કોષ જે અસ્તિત્વમાં આવશે એને આપણે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કહીએ. પછી તો ભાઈ એ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ ફરી પાછો વિભાજન પામે, એટલે એની અંદરથી બીજો જે કોષ અસ્તિત્વમાં આવશે અને દ્વિતીય પૂર્વ શુક્રકોષ કહેવાય. દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે એ વિભાજન પામે એટલે એની અંદરથી પ્રશુક્રકોષ છે એ અસ્તિત્વમાં આવે, અને એ પ્રશુક્રકોષમાંથી પછી બને શુક્રકોષ. પણ શુક્રકોષ જ્યાં સુધી શુક્રોત્પાદક નલિકાની દિવાલમાં હશે ને ત્યાં સુધી અપરિપક્વ શુક્રકોષ તરીકે હશે. મતલબ બાકીના જે મને કોષો દેખાય છે એ શું છે? તો ભાઈ એ જનન અધિચ્છદના કોષોમાંથી વિભાજન પામીને જે શુક્રકોષ બનતો હોય એ શુક્રકોષ બન્યા પહેલાંની અવસ્થા, મતલબ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, દ્વિતીય પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષ અને અપરિપક્વ શુક્રકોષ, એ તમામ કોષો છે એ બતાવેલા છે. તો આ તો બધા ક્યાં થયા? જનન અધિચ્છદ સ્તરના કોષો અને એને લગતા કોષો અથવા એમાંથી બનેલા કોષો છે. અને આપણે શરૂઆતમાં એવું કહીએ છીએ કે ભાઈ બે પ્રકારના કોષો છે. ચાલો સમજીએ બીજા કયા કોષો છે. તો શુક્રોત્પાદક નલિકાની દિવાલના બંધારણમાં અહીંયા આ જે અલગ કોષ દેખાય છે, જે બાકીના કોષોથી અલગ છે, એ કોષો છે સર્ટોલી કોષ. ખૂબ જ અગત્યના કોષો છે. અને કામ શું છે? જો જનન અધિચ્છદના કોષોનું કામ હતું શુક્રકોષ બનાવવાનું, સર્ટોલી કોષોનું કામ શું છે? પોષણ પૂરું પાડવાનું. કોને? જનન અધિચ્છદના કોષોને પોષણ પૂરું પાડવાનું કાર્ય કરતા બીજા જે કોષો આવેલા છે એને આપણે સર્ટોલી કોષો કહીએ છીએ. એ પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ. બરાબર. તો ગઈકાલે શુક્રોત્પાદક નલિકાની દિવાલને અથવા એની આંતરિક રચનાનો અભ્યાસ કર્યો હતો. બીજી અગત્યની વાત આપણે એ પણ જોઈ હતી, માનો કે આ એક શુક્રોત્પાદક નલિકા, આ બીજી શુક્રોત્પાદક નલિકા, આ ત્રીજી શુક્રોત્પાદક નલિકા, ચોથી શુક્રોત્પાદક નલિકા, આ તમામ શુક્રોત્પાદક નલિકા જે એક શુક્રપિંડીય ખંડિકામ ગોઠવાયેલ છે એની વચ્ચેનો આ જે અવકાશ, એની પણ આપણે ગઈકાલે તમને વાત કરી હતી. એને શું કહેતા હતા આપણે? આંતરાલીય અવકાશ કહેતા હતા. આંતરાલીય. અને એની અંદર યાદ કરો એક કોષની વાત આપણે કરતા હતા જેને આંતરાલીય કોષ કહેતા હતા. અહીંયા આવેલા હશે આંતરાલીય કોષ. અને એનું બીજું નામ શું કહેતા હતા? એને લેડિંગ કોષો. લેડિંગ કોષો કહેતા હતા. જેનું કામ શું હતું? એન્ડ્રોજન અથવા ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરતા કોષો. આ સિવાય આંતરાલીય અવકાશમાં બીજા આવેલા હતા પ્રતિકારક તંત્રના કોષો. પણ મારે અત્યારે ખાસ ક્યાં યાદ રાખવાના છે? લેડિંગના કોષો અથવા આંતરાલીય કોષો જે આંતરાલીય અવકાશમાં આવેલા છે. આંતરાલીય અવકાશ એટલે શું? એક શુક્રપિંડીય ખંડિકામાં જે 3 જેટલી શુક્રોત્પાદક નલિકા છે એ શુક્રોત્પાદક નલિકાની વચ્ચે આવેલ ખાલી જગ્યા એટલે આંતરાલીય અવકાશની, એમાં આવેલા કોષો એટલે લેડિંગના કોષો. ચાલો, તો આની વાત પણ આપણે ગઈકાલે કરી ગયા હતા. મતલબ ગઈકાલે આપણે શુક્રોત્પાદક નલિકા સુધીનો અભ્યાસ કરી ગયા છીએ. હવે આજે આપણે એનાથી આગળ જશું.
પણ એનાથી આગળ જતાં પહેલાં આપણે ગઈકાલે જનો જે લેક્ચર હતો એના આધારે થોડુંક તમને હોમવર્ક આપી દઈએ, બરાબર. અને આ હોમવર્ક બધા માટે ફરજિયાત છે. જે વ્યક્તિ લેક્ચર જોવે છે એ દરેકે ફરજિયાતપણે કોમેન્ટ કરી અને આજના હોમવર્કને જવાબ આપવાના છે, બરાબર. તો તમારી સામે જે ડાયાગ્રામ છે આપણે બધા જાણીએ છીએ, નર પ્રજનન તંત્રની રચના દર્શાવતો ડાયાગ્રામ છે, લેટરલ વ્યૂ દર્શાવતો ડાયાગ્રામ છે. એની અંદર આપણે 1, 2, 3, 4, 5, 6 અને 7 નંબર આપ્યા છે. તમારું હોમવર્ક શું છે તો ભાઈ તમારે કોમેન્ટમાં 1 અને 1 નંબર એ કયું અંગ છે એનું નામ, ફોર એક્ઝામ્પલ એક નંબર છે એ જે કોઈ અંગ હોય એનું નામ અહીંયા લખ્યું, પછી 2 એનું નામ અહીંયા લખ્યું, 3 એનું નામ અહીંયા લખ્યું. આમ 7 નામ કોમેન્ટમાં ફરજિયાત લખી અને મોકલવાના છે. જવાબ ફરજિયાત બધાએ આપવાનો છે. આ હોમવર્ક બધા માટે ફરજિયાત છે. ગુડ, ચલો આગળ વધીએ. ડાયાગ્રામ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાય છે ભાઈ, એટલે આ ડાયાગ્રામને તૈયાર કરવો જરૂરી છે. દરેક નામ નિદર્શન તૈયાર કરવું જરૂરી છે. ચલો આગળ વધીએ. તો હવે આપણે જઈએ ગઈકાલે જ્યાં આપણે પૂરું કર્યું હતું ત્યાં. તો મતલબ મેં આગળ કીધું એમ આપણે ગઈકાલ સુધીમાં શું ભણી ગયા છીએ? શુક્રોત્પાદક નલિકાન ભણી ગયા છીએ. અને આપણે શુક્રોત્પાદક નલિકાન ક્યાં ભણી ગયા છીએ? શુક્રપિંડની આંતરિક રચનામાં. તો આજના લેક્ચરની વાત આપણે જ્યાં ગઈકાલે પૂરું કર્યું હતું ત્યાંથી જ કરશું, મતલબ શુક્રપિંડની આંતરિક રચનામાં. પણ શુક્રપિંડની આંતરિક રચનામાં અત્યાર સુધીમાં શુક્રોત્પાદક નલિકાની રચના આપણે ભણી ગયા છીએ. મતલબ હવે એનાથી આગળનો જે કોઈ ભાગ હશે શુક્રપિંડની રચનામાં, આજે આપણે એના અભ્યાસથી વાતને શરૂ કરશું. તો જુઓ, તમારી સામે જે આકૃતિ છે એની અંદર તમને શુક્રોત્પાદક નલિકાઓ દેખાય છે. શુક્રોત્પાદક નલિકાની એક નલિકા છેલ્લે જ, દરેક શુક્રોત્પાદક નલિકામાંથી નીકળતી એક નલિકા અહીંયા, દરેક શુક્રપિંડીય ખંડિકામાંથી શુક્રોત્પાદક નલિકામાંથી આ પ્રકારે નીકળતી એક નલિકા, મતલબ તમામ શુક્રપિંડીય ખંડિકામાંથી આવતી શુક્રોત્પાદક નલિકા એકબીજા સાથે જોડાય અને અહીંયા એક આ પ્રકારની જાળા જેવી રચના છે એ આખી તૈયાર કરી છે. તમને દેખાતું હશે આકૃતિમાં, અહીંયા એક આખી જાળા જેવી રચના છે એ તૈયાર થઈ છે. આપણે એને દૂર કરી દઈએ તો આકૃતિમાં જે જાળા જેવી રચના છે એ તમને દેખાય ક્લિયરલી. તો એ જાળા જેવી રચના શેના કારણે બની છે? તો શુક્રોત્પાદક નલિકા દરેક શુક્રપિંડીય ખંડિકામાંથી બહાર આવી અને એકબીજા સાથે સંયોજાય અને આ પ્રકારની એક જાળા જેવી રચના તૈયાર કરે છે. આ જાળા જેવી રચનાને શું કહેવાય? આ જાળા જેવી રચનાને કહેવાય અધિવૃષણ જાળ. યાદ રાખજો, આ જાળા જેવી રચનાને શું કહેવાય? અધિવૃષણ જાળ. ઇંગ્લિશમાં આને રેટેટેસ્ટિસ તરીકે ઓળખવામાં આવે. શું કે એને, પણ અત્યારે આપણે જો એટલા ગઈકાલે આ આકૃતિની અંદર એ ઇંગ્લિશ વર્ડ હતા, બરાબર. આપણે સરળતા ખાતર એને ગુજરાતીમાં કન્વર્ટ કરી દીધા છે. તો હવે ફરજિયાત મારે આ તમામ નામ છે યાદ રાખવાના છે કે ભાઈ શુક્રકોષો ક્યાં બન્યા? શુક્રોત્પાદક નલિકામાં. હવે શુક્રોત્પાદક નલિકામાંથી શુક્રકોષો ક્યાં આવશે? તો ભાઈ બધી જ શુક્રપિંડીય ખંડિકામાંથી જે શુક્રોત્પાદક નલિકા નીકળે છે એ બધી એક જાળી સ્વરૂપે ભેગી થાય છે, મતલબ એક જાળી જેવી રચના છે એમાં ખુલે છે. અને એ જાળી જેવી રચનાને શું કહેવાય? અધિવૃષણ જાળ. મતલબ હું એમ કહી શકું કે દરેક શુક્રોત્પાદક નલિકા જેટલા શુક્રકોષો બનાવશે એ તમામ એ ક્યાં ઠાલવશે? તો ભાઈ એ અધિવૃષણ જાળને આપી દેશે. અધિવૃષણ જાળ શું કરશે? તો જુઓ આકૃતિમાં અધિવૃષણ જાળ પરથી સીધી નલિકાઓ નીકળતી હોય એવી તમને દેખાય છે. અહીંયાની હું વાત કરું છું તમને કે અહીંયા તમને આ જે જાળ છે એ અહીંયા પૂરી થઈ જાય છે, એની અંદરથી આ પ્રકારે નલિકાઓ નીકળતી હોય એવી તમને દેખાય છે. આ તમામ નલિકાને શું કહેવાય? શુક્રવાહિકા. જો શુક્રવાહિની એવો શબ્દ આગળ આવશે, આ શુક્રવાહિની નથી, આ શું છે? શુક્રવાહિકા છે, બરાબર. આ શું છે? શુક્રવાહિકા. શુક્રવાહિકા ઇમ્પોર્ટન્ટ રચના છે, અધિવૃષણ જાળમાં આવેલા. જો અધિવૃષણ જાળને મળતો આવતો એક શબ્દ આગળ આવશે, અધિવૃષણ નલિકા.
બરાબર, પણ એ બે વસ્તુ અલગ અલગ છે. અધિવૃષણ નલિકા શુક્રપિંડની બહાર હોય અને અધિવૃષણ ઝાડ છે એ ક્યાં હોય? શુક્રપિંડની અંદર હોય. ચલો આપણે અધિવૃષણ નલિકા પર પછી જઈએ. અત્યારે આપણે ક્યાં વાત કરીએ છીએ? તો શુક્રોત્પાદક નલિકાએ પોતાના શુક્રકોષ આપી દીધા હતા અધિવૃષણ ઝાડને. અધિવૃષણ ઝાડ પાસેથી હવે એ શુક્રકોષો વહન પામીને ક્યાં આવ્યા? શુક્રવાહિકામાં. શુક્રવાહિકા અગત્યની નલિકામય રચના છે જેની અંદર પક્ષમો આવેલા હશે. યાદ રાખજો, શુક્રવાહિકામાં શું હશે? પક્ષમ હશે. પક્ષમ એટલે આપણને ખબર હોય, આપણે 11મા ધોરણમાં અભ્યાસ કરી ગયા છીએ. હલનચલન સાથે સંકળાયેલી એક રચના છે, એકદમ સૂક્ષ્મ પ્રવર્ધો હોય અને પક્ષમ કહેવાય. આ પક્ષમની હાજરી અહીંયા શું કામ અનિવાર્ય છે? તો જે શુક્રકોષો છે એ શુક્રોત્પાદક નલિકામાં બને છે, ત્યાંથી અધિવૃષણ ઝાડમાં આવે છે. એ શુક્રકોષો કેવા હશે? યાદ રાખજો, અચલિત હોય છે. બાદમાં પાછળથી શુક્રકોષો ચલિત પ્રકારના બની જશે, પણ અહીંયા સુધી મતલબ શુક્રવાહિકા સુધી એ શુક્રકોષો કેવા છે? અચલિત પ્રકારના છે. મતલબ એનું વહન કરાવવા માટે કોની હાજરી અનિવાર્ય છે? તો ભાઈ પક્ષમની હાજરી અનિવાર્ય છે. એટલે શુક્રવાહિકામાં શું આવેલું છે? તો ભાઈ શુક્રવાહિકામાં પક્ષમો આવેલા છે. મતલબ હવે મને શું ખબર પડી ગઈ? તો શુક્રોત્પાદક નલિકા, ત્યાંથી અધિવૃષણ ઝાડ, ત્યાંથી શુક્રવાહિકા. શુક્રવાહિકા પોતાની પાસે આવેલા શુક્રકોષને કોને આપશે? ચાલો, શુક્રવાહિકા સુધી મને ખબર પડી ગઈ છે ભાઈ. શુક્રવાહિકા પોતાની પાસે આવેલા શુક્રકોષને આવી એક નલિકામય રચનાને આપશે જે અહીંયા આવેલી છે. અહીંયાથી આ જે નલિકામય રચના છે, આજે અહીંયા સુધી લંબાયેલી છે, એ નલિકાને શું કહેવાય? અધિવૃષણ નલિકા. શબ્દ બદલાઈ ન જાય ભાઈ, ખાસ યાદ રાખજો. અધિવૃષણ ઝાડ બીજી વસ્તુ છે, અધિવૃષણ નલિકા બીજી વસ્તુ છે. અધિવૃષણ ઝાડ શુક્રપિંડની અંદર છે, અધિવૃષણ નલિકા શુક્રપિંડની બહાર છે. શુક્રપિંડની પશ્વ સપાટી પર આવેલી એક અતિ ગૂંચળામય નલિકા એટલે અધિવૃષણ નલિકા. ક્રમ યાદ રાખજો, શુક્રોત્પાદક નલિકા, ત્યાંથી અધિવૃષણ ઝાડ, ત્યાંથી શુક્રવાહિકા, ત્યાંથી અધિવૃષણ નલિકા. હવે જ્યારે અધિવૃષણ નલિકાની તમે વાત કરતા હોય, બાકી બધું આપણે કાઢી નાખીએ એટલે સરળતાથી અધિવૃષણ નલિકા છે એને સમજી શકાય. માનો જ્યારે તમે અધિવૃષણ નલિકાની વાત કરો છો ત્યારે યાદ રાખજો, અધિવૃષણ નલિકા જે છે, આપણે સેજ આકૃતિને ઉપર લઈ લઈએ એટલે આપણને સમજવામાં સરળતા રહે કે અધિવૃષણ નલિકા છે એની અંદર શુક્રકોષ ક્યાંથી આવશે? શુક્રવાહિકામાંથી આવશે. હવે આ જે અધિવૃષણ નલિકા છે ને એ 3 ભાગમાં વિભાજિત હોય. આપણે ડિટેલમાં એના પર આગળ વાત કરીશું, જે NCERT નથી એટલે એક્સ્ટ્રા સ્ટ્રોકમાં આગળ લેક્ચરમાં એની વાત કરીશું. પણ અત્યારે આકૃતિમાં કયા 3 ભાગ ને એ ખાલી સમજી લ્યો. તો આખી નલિકા છે એ શું છે? અધિવૃષણ નલિકા. પણ એના 3 ભાગ ક્યાં છે? તો સૌથી પહેલાં જુઓ, અહીંયાથી આ જે પોર્શન છે, અહીંયા સુધીનો જે ભાગ ઉપરથી શરૂ થયો છે અને અહીંયા સુધીનો જે ભાગ છે ને એ એનું શીર્ષ છે. પછી ત્યાંથી નીચે આવો એટલે અહીંયાથી અહીંયા સુધીનો ભાગ છે ને એનું મુખ્ય દેહ છે અથવા દેહ છે એમ કહી શકો, અધિવૃષણ નલિકાનો દેહ અથવા મધ્ય ભાગ. બરાબર. અને એનાથી નીચે તમે આવો એટલે આ જે છે એની પૂછ ભાગ છે, ટેલ પોર્શન છે, પૂંછનો ભાગ છે, પૂંછડીનો ભાગ છે. મતલબ અધિવૃષણ નલિકા જે આખી નલિકા છે એ 3 ભાગમાં ડિવાઈડ હોય, શીર્ષ, મધ્ય ભાગ અથવા મુખ્ય દેહ અને પૂંછ. 3 પ્રદેશની અંદર એ ડિવાઈડ થતી હોય અથવા એને 3 પ્રદેશની અંદર ડિવાઈડ કરવામાં. અતિ ગૂંચળામય નલિકા છે. ચાલો એ જે માહિતી છે ને એની પાછળ વાત કરીશું આપણે અધિવૃષણ નલિકા વિશે ડિટેલમાં. અત્યારે આપણે હવે શુક્રપિંડની બહાર નીકળી ગયા છીએ. આપણે લેક્ચરની શરૂઆત શુક્રપિંડની આંતરિક રચનાથી કરી હતી, પણ હવે આપણે જેમ જેમ આગળ એક એક ટોપિક ભણતા જઈએ એમ હવે આપણે શુક્રપિંડની બહાર નીકળી ગયા છીએ. મતલબ શુક્રપિંડની અંદર શું શું હતું? તો શુક્રપિંડીય ખંડિકા, એમાં શુક્રોત્પાદક નલિકા, એમાંથી શુક્રકોષ બનતા હતા, જે એમાંથી ક્યાં આવતા હતા? અધિવૃષણ ઝાડમાં. જે એમાંથી ક્યાં આવતા હતા? શુક્રવાહિકામાં. જે એમાંથી ક્યાં આવ્યા?
અધિવૃષણ નલિકામાં. જેવા અધિવૃષણ નલિકામાં આવ્યા એટલે શુક્રકોષો છે એ શુક્રપિંડની બહાર નીકળી ગયા, કેમ કે અધિવૃષણ નલિકા છે એ શુક્રપિંડની બહાર તરફ આવેલી છે, એની પશ્વ સપાટી પર આવેલી છે. હવે ત્યાંથી આગળ શુક્રકોષો ક્યાં જવાના છે, ચલો એને સમજવા માટે આપણે બીજી આકૃતિ પર જઈએ. પાછળ આપણે એક ડાયાગ્રામ મૂક્યો છે. આ નર પ્રજનન તંત્રની રચના દર્શાવતો એક ડાયાગ્રામ છે. તો હવે આગળની આકૃતિ જે આપણે ભણ્યા ને એની અંદર આપણે અહીંયા સુધી પહોંચી ગયા છે. આપણે શુક્રકોષોને ક્યાં પહોંચાડી દીધા છે? આ જે આ પોર્શન દેખાય ને તમને શુક્રપિંડની ઉપર, આ બ્લુ કલરથી જેને હું માર્ક કરું છું, એ શું છે? અધિવૃષણ નલિકા. તો ત્યાં સુધી પહોંચી ગયા હતા. હવે અધિવૃષણ નલિકાથી આગળ શુક્રકોષો ક્યાં જવાના? બરાબર, એ પહેલાંનું જે બધું હતું અધિવૃષણ નલિકા પહેલાંનું શુક્રપિંડીય ખંડિકા અને શુક્રોત્પાદક નલિકાની બધું ક્યાં હતું? શુક્રપિંડની અંદર. એની બહાર નીકળ્યા એટલે સૌથી પહેલાં શુક્રકોષો ક્યાં આવ્યા? અધિવૃષણ નલિકામાં. અધિવૃષણ નલિકાથી આ શુક્રકોષો ક્યાં જવાના છે? તો જુઓ, દરેક શુક્રપિંડની ઉપર આવેલ અધિવૃષણ નલિકાથી આ પ્રકારની એક નલિકામય રચના છે એ ઉપર તરફ એટલે ઉદર પ્રદેશ તરફ લંબાય છે. આ પ્રકારે ઉદર પ્રદેશ તરફ લંબાય છે. હવે ઉદર પ્રદેશ તરફ એને કઈ રીતે સમજીશું? તો આપણે શુક્રપિંડનું સ્થાન તો જાણીએ છીએ ને. શુક્રપિંડ ક્યાં આવેલા છે? વૃષણ કોથળીમાં. વૃષણ કોથળીથી ઉપર તરફ જાય એટલે એ કયા પ્રદેશ તરફ જાય છે? તો ભાઈ એ ઉદર પ્રદેશ તરફ જાય છે. એટલે આપણે કહીએ છીએ કે અધિવૃષણ નલિકાથી ઉપર તરફ ઉદર પ્રદેશ તરફ એક નલિકા છે આગળ લંબાશે. એ નલિકાને શું કહેવાય? એને કહેવાય શુક્રવાહિની. મતલબ તો ભાઈ અધિવૃષણ નલિકાથી આગળ શુક્રકોષો ક્યાં જવાના છે? શુક્રવાહિનીની અંદર જવાના છે. હવે આપણે જાણીએ છીએ કે નર પ્રાણીના શરીરમાં 2 શુક્રપિંડ છે અને 2 શુક્રપિંડ પર આ પ્રકારની અધિવૃષણ નલિકાઓ આવેલી છે. અહીંયા પણ અધિવૃષણ નલિકા છે. હવે બંને અધિવૃષણ નલિકાથી આ પ્રકારની શુક્રવાહિની છે એ લંબાતી હશે. યાદ રાખજો, બંને તરફના શુક્રપિંડથી આવતી શુક્રવાહિનીઓ મૂત્રાશયની ઉપર તરફ લૂપ જેવી રચના બનાવશે. આ પોર્શન જે છે ને, આ ભાગ જે તમને દેખાય, જેને હું યલો કલરથી અહીંયા તમને બતાવું છું, આ જે છે ને એ મૂત્રાશય છે અને આ જે છે એ મૂત્રવાહિની છે. જે ક્યાંથી આવે? મૂત્રપિંડ તરફથી આવે. મતલબ મૂત્રપિંડમાં જેટલું મૂત્ર બનશે એ બધું આની અંદર ભેગું થાય છે, એટલે એને મૂત્રાશય કહેવાય. હવે તો ભાઈ આપણે જે વાત કરીએ છીએ છે શુક્રવાહિનીની, તો બંને તરફના શુક્રપિંડમાંથી આવતી શુક્રવાહિનીઓ જે ઉદર પ્રદેશમાં આવે છે એ ઉદર પ્રદેશમાં આવી અને મૂત્રાશયની ઉપરની તરફ લૂપ બનાવશે. તો એણે મૂત્રાશયની ઉપરની તરફ આ શુક્રવાહિનીએ લૂપ બનાવ્યો અને બંને તરફની શુક્રવાહિની એકબીજા હારે જોડાઈ ગઈ એટલે એક સામાન્ય શુક્રવાહિની બની જશે. આ સામાન્ય શુક્રવાહિની જેવી આગળ વધશે એટલે એની સાથે એક નર સહાયક પ્રજનન ગ્રંથિ છે ને એની નલિકાઓ જોડાઈ જશે. હવે એ નર સહાયક પ્રજનન ગ્રંથિ કઈ છે? તો એ નર સહાયક પ્રજનન ગ્રંથિ અહીંયા તમને ડોટેડ લાઇનથી બતાવી છે. આ અને આ બાજુ છે આ. એ શું છે? એ છે શુક્રાશય. તો જેવી બંને તરફની શુક્રવાહિનીઓ એકબીજા સાથે જોડાઈ સામાન્ય શુક્રવાહિની બનાવી એટલે એ સામાન્ય શુક્રવાહિની સાથે કોની નલિકાઓ જોડાઈ ગઈ? શુક્રાશયની નલિકા જોડાઈ ગઈ. શુક્રાશય શું છે? એ સહાયક પ્રજનન નલિકા છે, સહાયક પ્રજનન ગ્રંથિ છે, જેના વિશે પણ આપણે આગળ વાત કરવાના છીએ. હવે જેવી આ સામાન્ય શુક્રવાહિની સાથે શુક્રાશયની નલિકાઓ જોડાણીને એટલે હવે શુક્રવાહિની છે એ શેમાં ફેરવાઈ ગઈ? તો હવે પછીની જે શુક્રવાહિનીનો ભાગ છે ને એ કહેવાશે સ્ખલન નલિકા. આ જે પોર્શન છે એ સ્ખલન નલિકા તરીકે ઓળખાશે. સ્ખલન નલિકા. સ્ખલન નલિકા જેવી અસ્તિત્વમાં આવશે ને એટલે પાછળની બાજુએ જે મૂત્રાશય હતું ને એમાંથી જે મૂત્રવાહિની આવતી હશે ને એ સીધી સ્ખલન નલિકા સાથે જોડાઈ જશે. એટલે હવે સ્ખલન નલિકા જે હતી એ પાછી રૂપાંતરિત થઈ જશે અને હવે સ્ખલન નલિકાને અને સ્ખલન નલિકા કે જેની સાથે કોણ જોડાઈ ગયું છે? જેની સાથે મૂત્રવાહિની પણ જોડાઈ ગઈ છે, જે મૂત્રાશય તરફથી આવે છે, એ બે ભેગી થઈ જશે. ને એટલે એક સામાન્ય માર્ગ બની જશે કે જેમાંથી જનન કોષો તરીકે શુક્રકોષો વહન પામે છે
અને એમાંથી મૂત્રનું પણ વહન થાય છે. મતલબ એ મૂત્ર અને જનનતંત્ર બંનેનો ભાગ છે, એટલે એને મૂત્ર જનન માર્ગ કહી દીધું. હવે તો ભાઈ મૂત્ર જનન માર્ગ બનશે ને એ પહેલાં એના પર એક સહાયક પ્રજનન ગ્રંથિ છે ને એ જોડાયેલી હશે. એના પર એક સહાયક પ્રજનન ગ્રંથિ છે એ જોડાશે. હવે એ સહાયક પ્રજનન ગ્રંથિ કઈ હશે? ચાલો આકૃતિમાં હું તમને બતાવું. એ સહાયક પ્રજનન ગ્રંથિ છે અહીંયા તમને દેખાય છે, એક જોડ આવેલી હશે, એક અહીંયા છે, એક અહીંયા છે. આને કહેવાય બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. અને શું કહેવાય? બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. એનું બીજું નામ છે કાઉપર ગ્રંથિ. બીજું નામ શું છે? કાઉપર ગ્રંથિ. તો બલ્બો યુરેથ્રલ ગ્રંથિ કહે તોય ભલે અને કાઉપર ગ્રંથિ કહે તોય ભલે, બંનેનો અર્થ સેમ થાય છે. મતલબ અને આ બલ્બો યુરેથ્રલ ગ્રંથિ પણ શું છે? નર સહાયક પ્રજનન ગ્રંથિ છે. તો નર સહાયક પ્રજનન ગ્રંથિ અત્યાર સુધી તમારા ધ્યાનમાં કેટલી આવી? 2. એક કઈ? શુક્રાશય. અને બીજી કઈ? બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. હજી એક નર સહાયક પ્રજનન ગ્રંથિ હશે. એ કઈ છે? ચાલો એને જોઈએ. તો એ નર સહાયક પ્રજનન ગ્રંથિ છે એ આકૃતિમાં આપણે બતાવીએ. આ ભાગ જે તમને દેખાય, જે મૂત્રાશયના તલ ભાગે છે, આ જે છે એને કહેવાય પ્રોસ્ટેટ ગ્રંથિ, જે ત્રીજી નર સહાયક પ્રજનન ગ્રંથિ છે. મતલબ જો તમે સહાયક પ્રજનન ગ્રંથિની વાત ન કરો ને એમનેમ નલિકાની વાત કરતા હોય ને, તો અધિવૃષણ નલિકાથી શુક્રવાહિનીથી સ્ખલન નલિકામાંથી મૂત્રજનન માર્ગ, અને મૂત્રજનન માર્ગ સુધી આપણને ખબર પડી ગઈ. હવે આ જે મૂત્રજનન માર્ગ બન્યો હતો એ મૂત્રજનન માર્ગ નર સહાયક પ્રજનન અંગ, જેને આપણે શિશ્ન તરીકે ઓળખાવીએ છીએ, એ શિશ્નના અગ્રભાગે અહીંયા મૂત્ર માર્ગ છિદ્ર અહીંયા હશે. મૂત્ર માર્ગ છિદ્ર. આ છિદ્ર મારફતે આ જે મૂત્રજનન માર્ગ છે એ શરીરની બહાર ખુલતો હોય, કે જ્યાંથી એ શુક્રકોષોને અને મૂત્રને શરીરની બહાર નિકાલ કરે છે. તો ક્રમ અનુસાર અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, સ્ખલન નલિકા, મૂત્રજનન માર્ગ અને મૂત્ર માર્ગ છિદ્ર. વચ્ચે નર સહાયક પ્રજનન ગ્રંથિ. તો એક આવશે શુક્રાશયની એક જોડ અહીંયા જે છે એ, પછી આવશે પ્રોસ્ટેટ અને પછી આવશે બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. તો આવી રીતે આખું નર પ્રજનન તંત્ર છે એ બનેલું હોય છે. ચાલો, તો આ વાત થઈ આકૃતિ સંદર્ભે આખી, બરાબર. હવે આકૃતિમાં મેં જેટલી બાબતો તમને સમજાવી છે એને થોડુંક થિયરીમાં આપણે જોઈ લઈએ. જે NCERTમાં આપણને લખી દીધું છે એ જ માહિતીને પહેલાં જોઈએ, પછી જરૂરિયાત જેટલાની હશે એટલું આપણે તમને એક્સ્ટ્રા સમજાવીશું, બરાબર. તો આ આકૃતિ જોયા પછી હવે મને એવું નથી લાગતું કે આપણને નર પ્રજનન તંત્રની રચના આખી મગજમાં ન બેસતી હોય, બરાબર. કમ્પ્લીટ આપણને ક્લિયર હવે નર પ્રજનન તંત્રની રચના છે એ મગજમાં બેસી જવી જોઈએ. ચાલો આગળ વધીએ. આગળ વધીએ આપણે લેક્ચરની અંદર. તો હવે આપણે જે જોવાનું છે એ શું છે? તો હવે આપણે નર સહાયક નલિકાઓ. તો નર સહાયક નલિકામાં કોણ કોણ આવશે? નર સહાયક નલિકાની અંદર આવશે શુક્રોત્પાદક નલિકા પછીની બધી નલિકા. શુક્રોત્પાદક નલિકા પછીની તમામ નલિકાઓ છે ને એ નર સહાયક નલિકાઓમાં આવે. હવે એ બધીને સહાયક શું કામ કીધી? તો જુઓ, શુક્રોત્પાદક નલિકાનું કાર્ય શું છે? શુક્રકોષને બનાવવાનું. મતલબ એ મુખ્ય કામ કરે છે, બનાવવાનું કામ એ પોતે કરશે. બાકી બધી નલિકાનું કામ શું છે? જે બનેલા શુક્રકોષો છે એને વહન કરવાનું. જો ક્રમ ફરી પાછો યાદ કરો તો શુક્રોત્પાદક નલિકાએ શુક્રકોષ બનાવ્યા, પછી એણે કોને આપ્યા? અધિવૃષણ ઝાડને. પછી એને કોને આપ્યા? તો ભાઈ એણે આપ્યા શુક્રવાહિકાને. પછી કોને આપ્યા? અધિવૃષણ નલિકાને. પછી આપ્યા શુક્રવાહિનીને. અને ક્રમશઃ મૂત્રજનન માર્ગ અને મૂત્ર માર્ગ છિદ્ર મારફતે શરીરની બહાર એનો નિકાલ થઈ ગયો. મતલબ એ બધી જે માત્ર શુક્રકોષોના વહનનું જ કામ કરે છે એ બધીને સહાયક નલિકાઓ કીધી છે, બરાબર. અને જ્યારે શુક્રોત્પાદક નલિકા જે શુક્રકોષને બનાવવાનું કામ કરે છે એને આમાં સમાવેશ કર્યો નથી. તો આજે આપણે શુક્રોત્પાદક નલિકા પછીની જેટલી નલિકાઓ છે ને
એનો અભ્યાસ કરીએ. ચાલો આગળ વધીએ. તો આ બધી બાબતો આમ તો મેં તમને આકૃતિમાં સમજાવી જ દીધી છે, છતાંય આપણે જોઈએ. ચાલો, તો નર સહાયક નલિકાઓમાં અધિવૃષણ જાળ, જે શુક્રોત્પાદક નલિકા પછી હતી જાળા જેવી રચના, એના પછી હતી શુક્રવાહિકા, એના પછી હતી અધિવૃષણ નલિકા, એના પછી હતી શુક્રવાહિની. આ તમામનો સમાવેશ થાય છે. આ તમામ નર સહાયક નલિકાઓ છે. બરાબર. હવે એનો કાર્ય સંદર્ભે આગળ વાત કરીએ તો જુઓ, શુક્રોત્પાદક નલિકા દ્વારા શું કરવામાં આવે છે? શુક્રકોષ ઉત્પન્ન કરવામાં આવે છે. જુઓ, શુક્રોત્પાદક નલિકા દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ શુક્રકોષો શુક્રોત્પાદક નલિકા કોને આપે છે? અધિવૃષણ જાળને આપે છે. ક્રમ આપણે આકૃતિમાં તમને સમજાવ્યો હતો. હવે અધિવૃષણ જાળમાંથી શુક્રકોષો ક્યાં આવશે? શુક્રવાહિકાની અંદર આવશે. શુક્રવાહિકામાં વહન પામે છે. શુક્રવાહિકા મારફતે શુક્રકોષો વહન પામી અને શુક્રપિંડની પશ્વ સપાટીએ આવેલી નલિકા, જેને આપણે કહીએ છીએ અધિવૃષણ નલિકા, એની અંદર પહોંચે છે. મતલબ હવે શુક્રકોષો ક્યાં પહોંચી ગયા? અધિવૃષણ નલિકા સુધી પહોંચી ગયા. હવે અધિવૃષણ નલિકા ક્યાં આવેલી છે? ખાસ યાદ રાખજો, શુક્રપિંડની પશ્વ સપાટીએ આવેલી હોય છે. ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. અધિવૃષણ નલિકા ક્યાં આવેલી છે? શુક્રપિંડની પશ્વ સપાટીએ આવેલ છે. અને ક્રમ જે ઉપર છે ને એ અગત્યનો છે. શુક્રોત્પાદક નલિકા, અધિવૃષણ જાળ, શુક્રવાહિકા અને અધિવૃષણ નલિકા, અને એના પછી આવે શુક્રવાહિની. ચાલો જોઈએ કે અધિવૃષણ નલિકામાંથી શુક્રકોષો શુક્રવાહિનીમાં વહન પામે છે. જે નલિકા સ્વરૂપે અધિવૃષણ નલિકાથી ઉદર પ્રદેશમાં વહન પામીને આગળ વધે છે. જો આપણે આકૃતિમાં તમને સમજાવ્યું હતું કે શુક્રપિંડથી ઉપરની તરફ, એટલે શુક્રપિંડ ક્યાં આવેલા છે? વૃષણ કોથળીમાં. ત્યાંથી ઉપરની તરફ એટલે ઉદર પ્રદેશ તરફ ઉપર આગળ વધે છે. ત્યાં આગળ જઈ અથવા તો ઉદર પ્રદેશમાં જઈને શું કરે છે એ પણ આપણે તમને કીધું હતું. ચાલો અહીંયા નીચે એ પણ આપણે પીડીએફમાં દર્શાવ્યું છે. ચાલો જોઈએ. તો શુક્રવાહિનીઓ ઉદર પ્રદેશમાં મૂત્રાશયની ઉપર પાશ બનાવે છે. પાશ જેવી રચના બનાવશે, જ્યાં તેની સાથે કોણ જોડાશે? તો ત્યાં એની સાથે શુક્રાશય શું હતું? સહાયક પ્રજનન ગ્રંથિ, એની નલિકા જોડાઈ જાય છે. જેવી શુક્રાશયની નલિકા જોડાશે એટલે શેમાં ફેરવાઈ ગઈ? સ્ખલન નલિકામાં ફેરવાઈ જશે. આગળ વધીએ. સ્ખલન નલિકા મૂત્રાશયમાંથી નીકળતા મૂત્રમાર્ગ સાથે જોડાશે. એટલે સ્ખલન નલિકા તો બની ગઈ. એની પાછળની તરફ કોણ હતું? મૂત્રાશય. તો એમાંથી એક નળી નીકળતી હશે, એને મૂત્રમાર્ગ કહેતા હતા. એની સાથે જોડાય અને સામાન્ય માર્ગ બનાવે છે. એને શું કહેવાય? મૂત્રજનન માર્ગ. શું કામ એમ કીધું? તો ભાઈ એ શુક્રકોષોનું વહન પણ કરાવે છે, મૂત્રનું વહન પણ કરાવે છે, એટલે એને મૂત્રજનન માર્ગ કહેવાય છે. આગળ વધીએ. આ મૂત્રજનન માર્ગ આગળ વહન પામશે. શેમાં વહન પામશે? જે શિશ્ન દ્વારા આગળ વધે છે, મતલબ શિશ્ન મારફતે વહન પામે છે. અને મૂત્રમાર્ગ છિદ્ર સ્વરૂપે શિશ્નના અગ્ર છેડે ખુલે છે. આકૃતિમાં આપણે તમને સમજાવ્યું હતું. શિશ્નના અગ્ર છેડે, જેને શિશ્નાગ્રહ પણ કહે છે, ત્યાં એક છિદ્ર મારફતે ખુલે છે, જેને મૂત્રમાર્ગ છિદ્ર કહેવાય, જ્યાંથી એ શુક્રકોષો અને મૂત્રનો શરીરની બહાર નિકાલ કરે છે. શિશ્નની વાત કરીએ તો શિશ્નને નરનું બાહ્ય જનનંગ કહેવામાં આવે છે, જે ઇન્સેમિનેશનની પ્રક્રિયા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઇન્સેમિનેશન શું છે આપણે બધા જાણીએ છીએ, બરાબર? કે ઇન્સેમિનેશન એટલે નર પ્રજનન કોષોને માતૃ પ્રજનન તંત્રમાં દાખલ કરવાની ક્રિયાવિધિ એટલે ઇન્સેમિનેશન, બરાબર? તો એના માટે શિશ્ન છે એ અગત્યની રચના છે. ચાલો, હવે આપણે નલિકાઓની વાત કરી ગયા બધી. શિશ્નની વાત આગળ કરીએ વધારે, પણ નલિકાઓ જે છે ને એ બધી પૂરી કરી ગયા. હવે નલિકા સંદર્ભે કોઈ માનો કે એક્સ્ટ્રા માહિતી આપણે લેવાની છે, તો પહેલાં એની વાત કરી લઈએ. તો ખાસ કરીને કઈ નલિકા માટે એક્સ્ટ્રા માહિતી લેવાની છે? યાદ રાખજો, અધિવૃષણ નલિકા ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? અધિવૃષણ નલિકા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી બધી વખત પૂછાઈ શકે. એટલે પહેલાં આપણે એના માટે જે એક્સ્ટ્રા માહિતી લેવાની છે એને જોઈ લઈએ. તો પહેલું, અધિવૃષણ નલિકા ક્યાં આવેલી હશે? તો અધિવૃષણ નલિકા એ શુક્રપિંડની પશ્વ સપાટી આવેલ છે. એનસીઆરટીમાં આપ્યું છે, આપણે ત્યાં પણ ડિસ્કસ કર્યું હતું.
બીજું, અધિવૃષણ નલિકાની રચના કેવી છે? તો ભાઈ અધિવૃષણ નલિકા એકદમ સઘન એટલે એકદમ ગૂંચળામય રીતે એકદમ ટાઈટલી પેક થયેલી હોય, ગૂંચળામય રીતે પેક થયેલી હોય એવી સઘન રીતે ગોઠવાયેલી અતિ ગૂંચળામય નલિકા છે, બરાબર. હવે એ અતિ ગૂંચળામય રીતે ગોઠવાયેલી હશે એનો અંદાજ નેક્સ્ટ મુદ્દો આપણે જોઈએ ને પછી આવે. શું છે? તો ભાઈ અધિવૃષણ નલિકાની લંબાઈ 5 થી 6 મીટર, એટલે તમે કહો 15 થી 18 ફૂટ. તો જે શુક્રપિંડ કે જેની પોતાની લંબાઈ 4 થી 5 સેન્ટીમીટર છે એની ઉપર આવેલી નલિકા 5 થી 6 મીટર છે, તો એ કેટલી ગૂંચળામય રીતે ગોઠવાયેલી હશે ત્યારે આટલી મોટી નલિકા છે એનો સમાવેશ ત્યાં થઈ શક્યો. મતલબ આપણને અંદાજ આવે કે ખૂબ જ ગૂંચળામય રીતે સઘન રીતે ગોઠવાયેલ હશે. હવે આકૃતિ વખતે આપણે તમને એના ભાગો વિશે પણ વાત કરતા હતા. તો દરેક અધિવૃષણ નલિકાને આપણે ત્યાં કીધું હતું કેટલા ભાગમાં ડિવાઈડ કરવામાં આવે? 3 ભાગમાં. કયા 3 ભાગ? તો પહેલો ભાગ હોય એનું શીર્ષ હોય, બીજો ભાગ છે એનો મુખ્ય દેહ અથવા મધ્ય ભાગ કહીએ, અને ત્રીજો ભાગ છે એને પુચ્છ પ્રદેશ કહેવાય. એના માટેના જે ઇંગ્લિશ વર્ડ છે ને એ ઘણી બધી વખત પૂછાય છે, તો એ મારા ધ્યાનમાં હોવા જોઈએ. જો બધામાં કોમન શબ્દ છે એપિડિડાઇમિસ. તો એપિડિડાઇમિસનો અર્થ થાય અધિવૃષણ નલિકા. હવે મુખ્ય જે વાત છે ને એ આગળના જે શબ્દ છે ને એના માટે છે. પહેલું છે કાપુટ એપિડિડાઇમિસ, મતલબ એપિડિડાઇમિસ અથવા અધિવૃષણ નલિકાનો શીર્ષ છે ને એને કાપુટ એપિડિડાઇમિસ તરીકે ઓળખવામાં આવે. હવે મધ્ય ભાગને અથવા મુખ્ય દેહને કોર્પસ એપિડિડાઇમિસ તરીકે ઓળખવામાં આવે, અને જે પુચ્છ પ્રદેશ છે એને કોડા એપિડિડાઇમિસ તરીકે ઓળખવામાં આવે. તો કાપુટ, કોર્પસ અને કોડા, આ 3 નામ મારે યાદ રાખવાના છે. એપિડિડાઇમિસના 3 ભાગ છે: શીર્ષ, મુખ્ય દેહ અથવા મધ્ય ભાગ અને પુચ્છ પ્રદેશ, બરાબર. ચલો આગળ વધીએ. અધિવૃષણ નલિકા કામ શું કરે છે એના સંદર્ભે સૌથી અગત્યનો મુદ્દો અધિવૃષણ નલિકા માટે કે અધિવૃષણ નલિકા એ શુક્રકોષોનો સંગ્રહ કરે છે. પહેલું કામ અધિવૃષણ નલિકાનું પહેલું કામ છે એ શુક્રકોષોનો સંગ્રહ કરે છે. બીજું અગત્યનું કામ, અહીં શુક્રકોષોને પોષણ મળે છે, મતલબ અધિવૃષણ નલિકા શુક્રકોષોને પોષણ પૂરું પાડવાનું કામ પણ કરે છે. એક એનો સંગ્રહ કરે છે, બીજું એને પોષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. ત્રીજી બાબત, અહીં શુક્રકોષો પરિપક્વતા ધારણ કરે છે, મતલબ શુક્રકોષો છે એ ક્યાં પરિપક્વતા, જુઓ આ યાદ કરો, શુક્રવાહિકાની અંદર પક્ષમો હતા, કેમ કે ત્યાં જે શુક્રકોષો આવ્યા હતા ને અપરિપક્વ અચલિત પ્રકારના હતા. એ પરિપક્વતા ક્યાં ધારણ કરે? અધિવૃષણ નલિકાની અંદર છે એ ધારણ કરે છે. તો કાર્ય સંદર્ભે 3 બાબતો: એક શુક્રકોષોનો સંગ્રહ, બીજું પોષણ પૂરું પાડે છે, અને ત્રીજું ત્યાં શુક્રકોષો પરિપક્વતા ધારણ કરે છે. ચલો, તો આટલી એક્સ્ટ્રા માહિતી છે એ મારે કોના વિશે? અધિવૃષણ નલિકા માટે લેવાની હતી. બાકીની જે નલિકાઓ છે એના માટે એટલું બધું નથી આપણે ધ્યાનમાં લેવું, બરાબર. આગળ વધીએ. હવે આપણે વાત ક્યાં કરતા હતા? મુખ્ય એનસીઆરટી પ્રમાણે તો આપણે શિશ્ન સુધી પહોંચ્યા હતા, તો ત્યાંથી પાછું આગળ કન્ટિન્યુ કરીએ. ચાલો, તો શિશ્ન એ શું છે? તો ભાઈ શિશ્ન એ નરનું બાહ્ય જનન અંગ છે. શિશ્ન એ નર પ્રાણીનું બાહ્ય જનન અંગ છે, જેની મદદ વડે ઇન્સેમિનેશન અથવા નર પ્રજનન કોષોને માતૃ પ્રજનન તંત્રની અંદર દાખલ કરવામાં આવે છે, બરાબર. જાતીય સમાગમ દરમિયાન નર પ્રજનન કોષોને માતૃ પ્રજનન તંત્રમાં દાખલ કરવા માટે વપરાતું અંગ જે બાહ્ય જનન અંગ છે, જેને શિશ્ન તરીકે ઓળખવામાં આવે. એની રચના સંદર્ભે ખાસ માહિતીઓ છે એ મારે યાદ રાખવાની છે, બરાબર. તો એનસીઆરટીમાં તો માત્ર એટલું જ કીધું છે કે જે એક વિશિષ્ટ પ્રકારની પેશીથી બનેલ હોય છે, જે પેશીના કારણે તેને ઉત્થાન અને વીર્યદાનની સાનુકૂળતા મળે છે. હવે ઉત્થાનની પ્રક્રિયા એટલે ઇરેક્શન છે. નોર્મલી જ્યારે કોઈ નર પ્રાણી છે એ કોઈ સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ ન હોય ત્યાં સુધી એનું જે શિશ્ન છે એ એકદમ લૂઝ પોઝિશનની અંદર હશે. પણ જેવો એ સેક્સ્યુઅલી એક્ટિવ બને છે, લાઈક એના શરીરની અંદર એના શરીરની અંદર એન્ડ્રોજન અથવા ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ વધી જાય,
જેવું ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધે એટલે જે શિશ્ન છે એની અંદર વિશિષ્ટ પ્રકારની પેશી આવેલી હોય, જેને સ્પોન્જિયસ ટિશ્યુ તરીકે ઓળખવામાં. 2 પ્રકારની સ્પોન્જિયસ ટિશ્યુ હશે. આગળ આપણે એની વાત કરીએ. જેવું ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ વધે ને એટલે રુધિરનો પ્રવાહ જે શરીર તરફથી આ જે શિશ્નની રચનામાં આવેલ સ્પોન્જિયસ ટિશ્યુ છે ને એના તરફ વધી જાય, જેના કારણે શું થાય કે જેના કારણે શિશ્ન છે એ ઉત્થાનની પરિસ્થિતિમાં એટલે ઇરેક્ટ પોઝિશનની અંદર આવી જાય. જે લૂઝ પોઝિશન હતી એમાંથી એકદમ ઇરેક્ટ પોઝિશનની અંદર આવી જતું હોય. નીચે આપણે હમણાં આકૃતિ સંદર્ભ વાત કરીએ. બરાબર, આગળ વધીએ તો શિશ્નની રચનાની વાત કરીએ તો શિશ્નના પહોળા અગ્ર છેડાને શિશ્નાગ્ર કહેવામાં આવે છે. આગળનો જે પહોળો છેડો હોય એને, અને એ એક શિથિલ ત્વચાની ગળીથી આવરિત હોય જેને અગ્ર ત્વચા તરીકે ઓળખવામાં. શબ્દ 2 યાદ રાખજો. આગળનો ભાગ શિશ્નાગ્ર કહેવાય ને એના પર આવેલી ત્વચાને અગ્ર ત્વચા તરીકે ઓળખવામાં આવે છે. ચલો હવે આકૃતિ સંદર્ભ આપણે તમને વાત કરીએ તો ઉદાહરણ તરીકે હું એમ કહું કે આ પ્રકારે બાહ્ય જનન અંગ તરીકે એક રચના છે એ નર પ્રાણીના શરીરની અંદર આવેલી છે. બરાબર, જેને આપણે શિશ્ન તરીકે ઓળખીએ છીએ. તો આજે એનો અગ્રભાગ હશે ને સેજ આ પ્રકારે ફૂલેલો હશે, જેને આપણે શિશ્નાગ્રહ તરીકે ઓળખાવીએ છીએ. અને એના મધ્યમાં એક છિદ્ર મારફતે જે મૂત્રમાર્ગ છે એ ખુલતો હોય, જ્યાંથી શુક્રકોષો અને મૂત્ર છે એ શરીરની બહાર નિકાલ પામતું હોય. હવે આની રચનામાં એક વિશિષ્ટ પ્રકારની પેશી આવેલી હોય, લાઈક આ પ્રકારે પેશી આવેલી હશે. પેશીના 3 સમૂહો આવેલા. શિશ્નની રચનામાં વિશિષ્ટ પેશીના કેટલા 3 સમૂહો આવેલા છે. હવે 3 સમૂહની રચનાને સમજવા માટે ઉદાહરણ તરીકે હું અહીંયાથી શિશ્નનો આડો છેદ લઈ અને અહીંયા તમને બતાવું તો આ શિશ્નનો માનો આડો છેદ છે. શિશ્નનો આડો છેદ જ છે. તો એની અંદર પેશીના સમૂહ આવેલા છે જે સ્પોન્જિયસ ટિશ્યુ તરીકે, સ્પોન્જિયસ પેશી તરીકે ઓળખાય. એક સમૂહ આ, એક સમૂહ આ અને એક અહીંયા નીચે આવેલ છે. આવા 3 સમૂહો છે એની અંદર આવેલા. અને આની ખાસિયત શું છે તો આની અંદર રુધિર છે ને ભરાઈ શકે. આની વચ્ચે ખાલી જગ્યાઓ આવેલ હોય. બરાબર, એકદમ સ્પોન્જિયસ ટિશ્યુ છે. ઉપરના જે 2 સમૂહો છે ને એની અંદર જે પેશી આવેલી છે એને કહેવાય કોર્પોરા કેવેર્નોસા. ઇમ્પોર્ટન્ટ નામ છે, યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ. કોર્પોરા કેવેર્નોસા મતલબ કોર્પોરા કેવેર્નોસાના કેટલા સમૂહ છે? 2. એક આ અને એક આ. 2 કોર્પોરા કેવેર્નોસાના સમૂહ છે. નીચે તરફ જે પેશી છે એને કોર્પોરા સ્પોન્જિયસમ તરીકે ઓળખવામાં આવે. નીચે તરફનો જે સમૂહ છે એ કોર્પોરા સ્પોન્જિયસમ તરીકે ઓળખવામાં આવે. આ બધી પેશી કેવી હોય તો આ બધી પેશી સ્પોન્જિયસ ટિશ્યુ છે. મતલબ જ્યારે શરીરમાં, વ્યક્તિના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધી જાય, એન્ડ્રોજનનું લેવલ વધી જાય એટલે એની અંદર રુધિર છે એ ભરાવા મળશે. જેવું આ પેશીની અંદર રુધિર ભરાય એટલે આ પોઝિશનમાં રહેલું જે શિશ્ન હશે ને એ ઇરેક્ટ પોઝિશનમાં આવી જશે. મતલબ આ પ્રકારની પોઝિશન છે એ ધારણ કરશે. તો આવી પોઝિશન ધારણ થવા પાછળનું કારણ શું હોય તો ભાઈ એની અંદર જે સ્પોન્જિયસ ટિશ્યુ આવેલ હતી, આ જે સ્પોન્જિયસ ટિશ્યુ એની અંદર રુધિરનો ભરાવો થવાના કારણે આ પ્રકારની ઇરેક્ટ પોઝિશનની અંદર કન્વર્ટ થતું હોય. વળી પાછું જ્યારે વ્યક્તિના શરીરમાં એન્ડ્રોજન કે ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઘટી જશે એટલે શિશ્ન તરફ આવતો રુધિર પ્રવાહ છે ઘટી જશે, જેના કારણે સ્પોન્જિયસ ટિશ્યુમાંથી રુધિર ઓછું થઈ જશે અને ફરી પાછી પોતાની ઇરેક્ટ પોઝિશન ગુમાવી અને શિશ્ન છે એ નોર્મલ પોઝિશનની અંદર આવી જતું હોય છે. હવે અહીંયા જુઓ, કોર્પોરા સ્પોન્જિયસમ જે નીચેનો ભાગ છે ને એની વચ્ચે એક છિદ્ર દેખાય છે. આ જે છિદ્ર છે ને એ મૂત્રજનન માર્ગ, યુરેથ્રા એટલે મૂત્રજનન માર્ગનું છિદ્ર છે કે જ્યાંથી એક નલિકા, એક માર્ગ પસાર થાય જે મૂત્રજનન માર્ગ છે કે જે અહીંયા એક છિદ્ર મારફતે, શિશ્નના અગ્રભાગે એક છિદ્ર મારફતે ખુલતો હોય છે. બરાબર, તો આ પ્રકારની આંતરિક રચના છે એ શિશ્નની અંદર આવેલી છે. વિશિષ્ટ પેશીના નામ ખાસ યાદ રાખજો, કોર્પોરા કેવેર્નોસા અને કોર્પોરા સ્પોન્જિયસમ.
બરાબર. અને બીજું, એની વચ્ચે રુધિર ભરાઈ જાય ત્યારે એની પોઝિશનમાં જે ચેન્જિંગ આવે છે એ કે નોર્મલ પોઝિશનથી ઇરેક્ટ પોઝિશનમાં. બીજું, પેશીના કેટલા સમૂહ આવેલા છે? 3, જેમાં 2 કોર્પોરા કેવર્નોસા છે અને એક છે એ કોર્પોરા સ્પોન્જિયસમ છે. બરાબર. તો આટલી માહિતી છે એ આપણે શિશ્ન માટે યાદ રાખવાની છે. એનાથી આગળ વધીએ તો હવે આપણે જે વાત કરવાની છે એ સહાયક ગ્રંથિઓ વિશે વાત કરવાની છે. મતલબ જેટલા મુખ્ય ભાગો નર પ્રજનન તંત્રની રચનાના હતા ને એ આપણે પૂરા કરી નાખ્યા. બરાબર. જેમ કે શુક્રપિંડની રચનામાં શુક્રોત્પાદક નલિકા, અધિવૃષણ જાળ, શુક્રવાહિકા, અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, સ્ખલન નલિકા, મૂત્રજનન માર્ગ, શિશ્નાગ્ર, શિશ્નની આંતરિક રચના, મૂત્રમાર્ગ છિદ્ર, આ તમામ ભાગો વિશે વાત કરી ગયા છે. હવે જે સહાયક ગ્રંથિઓ એના વિશે વાત કરવાની છે. ચાલો તો આપણે જોઈએ. તો નર પ્રાણીના શરીરમાં જે નર સહાયક ગ્રંથિઓ છે એમાં 3 પ્રકારની ગ્રંથિ હશે. જેમાં પહેલી હશે શુક્રાશય. એ કેટલી હોય? યાદ રાખજો, શુક્રાશયની એક જોડ છે એ નર પ્રજનન તંત્રની રચનામાં આવેલી હોય. શુક્રાશય કેટલા હોય? એક જોડ આવેલા હોય. બીજી નર સહાયક પ્રજનન ગ્રંથિ છે એ પ્રોસ્ટેટ છે. પ્રોસ્ટેટ હંમેશા એક જ હોય, યાદ રાખજો. ત્રીજી જે ગ્રંથિ છે એ છે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. બલ્બોયુરેથ્રલ ગ્રંથિની એક જોડ હોય. જ્યારે આકૃતિ નર પ્રજનન તંત્રની સમજ્યા ત્યારે પણ આ 3 ગ્રંથિઓ વિશે અમે તમને વાત કરી હતી. પણ જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે આ 3 ગ્રંથિઓને અલગથી આપણે ભણીશું. બરાબર. જ્યારે મુખ્ય ભાગો નર પ્રજનન તંત્રની રચના છે એ બધાનો આપણે અભ્યાસ કરી લીધો છે. હવે બાકી કોણ રહેશે નર પ્રજનન તંત્રની રચનામાં? તો આ ગ્રંથિઓ. તો હવે આપણે આ ગ્રંથિઓના અભ્યાસ પર જઈએ. તો આ ગ્રંથિઓની અંદરથી જેનો સ્ત્રાવ થાય છે, જે મટીરિયલનો, જે પ્રવાહીનો સ્ત્રાવ થાય એને શું કહેવાય? એને કહેવાય શુક્રાશય રસ. યાદ રાખજો, નર સહાયક પ્રજનન ગ્રંથિઓનો જે સ્ત્રાવ છે એને કહેવામાં આવે શુક્રાશય રસ. એની રચનામાં શું શું હોય? મતલબ શુક્રાશય રસના બંધારણમાં એક તો ફ્રુક્ટોઝ હશે, બીજું એના બંધારણમાં કેલ્શિયમ હશે, ત્રીજું વિવિધ પ્રકારના ઉત્સેચકો છે એ શુક્રાશય રસના બંધારણમાં હશે. અને આ બધા શુક્રકોષની સક્રિયતા માટે, એના પોષણ માટે, આ તમામ ઘટકો જે શુક્રાશય રસના છે ને એના માટે જવાબદાર હશે. આપણે ડિટેલમાં એની વાત કરીશું. ચલો આગળ વધીએ. બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. ખાસ તમામ ગ્રંથિના સ્ત્રાવો છે એ શુક્રાશય રસ તો બનાવે છે. આ સિવાય જે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ છે ને એ કંઈક એક્સ્ટ્રા કામ પણ કરે છે. શું કામ કરે છે? તો બલ્બોયુરેથ્રલ ગ્રંથિના જે સ્ત્રાવ હશે એ જાતીય સમાગમની પ્રક્રિયા દરમિયાન ઘર્ષણ નિરોધક તરીકે કામ કરે છે. લુબ્રિકન્ટ તરીકે, ઘર્ષણ નિરોધક તરીકે કઈ ગ્રંથિનો સ્ત્રાવ કાર્ય કરે છે? તો યાદ રાખજો, બલ્બોયુરેથ્રલ ગ્રંથિ અથવા કાઉપર ગ્રંથિ. મેં પહેલાં જ કીધું, બલ્બોયુરેથ્રલ ગ્રંથિનું બીજું નામ છે કાઉપર ગ્રંથિ. તો ઘર્ષણ નિરોધક તરીકે કઈ ગ્રંથિનો સ્ત્રાવ છે એ કાર્ય કરે છે? તો બલ્બોયુરેથ્રલ ગ્રંથિ અથવા તો કાઉપર ગ્રંથિ. તો એનસીઆરટી પ્રમાણે નર સહાયક ગ્રંથિઓ બાબતે આટલી કંઈક માહિતી છે એ આપણે લેવાની હતી. પણ આપણે આના કરતાં થોડુંક વધારે નર સહાયક ગ્રંથિઓ વિશે જાણવાનું છે. તો આજના લેક્ચરમાં જો એ બધી બાબતોને આપણે સમાવશું તો આપણો લેક્ચર થોડો વધારે પડતો લાંબો થઈ જશે. એટલે કામ કરીએ છીએ આપણે નર સહાયક ગ્રંથિઓ માટે જે એક્સ્ટ્રા સ્ટોક પોઈન્ટ છે, જે વધારાની માહિતી છે, જે એક્ઝામ બેઝ ઇમ્પોર્ટન્ટ છે, જે મારે જાણવી જરૂરી છે. બરાબર. થોડુંક આપણને એવું લાગશે કે ભાઈ એક્સ્ટ્રા ઘણું બધું વધતું જાય છે. એનસીઆરટી હું નાની બુક છે કે હજી એક્સ્ટ્રા તમે એની અંદર ઉમેરો છો? એનસીઆરટી ઘણી બધી મોટી બુક છે, હવે એમાં કંઈ એક્સ્ટ્રા ઉમેરવાની જરૂર નથી. પણ નહીં, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી હજી એની અંદર ઘણું બધું ઘટે છે. બરાબર. તો એ જે ઘટતી માહિતીઓ છે કે જે મને ઉપયોગમાં આવવાની છે, જે હું નહીં જોઉં તો મને નુકસાન જવાની શક્યતાઓ છે, એવી એક્સ્ટ્રા માહિતીઓ વચ્ચે આપણે અહીંયા જોતા જશું. તો એવી એક્સ્ટ્રા માહિતી નર સહાયક ગ્રંથિઓ વિશે આપણે જે જોવાની છે એને હવે આપણે આ લેક્ચરમાં જોતા નથી. હવે એને આપણે રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચર માટે. તો એનો અર્થ એવો થાય છે કે આ લેક્ચરનું કામ અહીંયા પૂરું થઈ જાય છે. તો
તો આ લેક્ચરની અંદર ઘણી બધી ઇમ્પોર્ટન્ટ બાબતો વિશે આપણે અભ્યાસ કર્યો અને આપણે તમને એક હોમવર્ક પણ આપ્યું છે. તો એ જે હોમવર્ક આપ્યું છે એ ફરજિયાત બધાએ કોમેન્ટ કરી એનો જવાબ મને આપવાનો છે. બધા માટે હોમવર્ક ફરજિયાત છે, બરાબર? તો હોમવર્ક કરજો, લેક્ચર ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. કોઈ ન સમજાતી બાબત હોય તો એને કમેન્ટ કરજો. આપણે ફરી એક વખત એને ડિસ્કસ કરશું, સમજવાનો પ્રયત્ન કરશું. બાકી બેસ્ટ ઓફ લક.